ગઈકાલે આપણે વાત કરી હતી એ ઉપરથી હવે બીજો એક પ્રશ્ન છે કે ધારો કે H3PO4નું NaOH વડે અનુમાપન કરવામાં આવે ત્યારે કેલ્શિયમ ક્લોરાઇડ શા માટે ઉમેરાય છે, અથવા તો H3PO4નું NaOH વડે અનુમાપન સમજાવો. આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો એના માટે અહીંયા Ka1 અને Ka2 માટેના મૂલ્યો આપણને અહીંયા લીધેલા છે. તો Ka1 ઇઝ ઇક્વલ ટુ 7.5 × 10⁻³ લીધેલું છે અને 6.2 × 10⁻8 લીધેલો છે. બંનેનો ગુણોત્તર લઈ અને આ પ્રમાણે 1.2 × 10⁵ મેળવેલા છે, ગ્રેટર દેન 10⁴. અને K2 ડિવાઇડેડ બાય K3 જે અગાઉ આપણે ગણતરી કરેલી છે એ અહીંયા મૂલ્યો લીધેલા છે. 6.2 × 10⁻8 ડિવાઇડેડ બાય 4.8 × 10⁻30 ઇઝ ઇક્વલ ટુ 1.2 × 10⁵ ગ્રેટર દેન 10⁴. હવે શું કહે છે કે આ જે મૂલ્યો છે એ મૂલ્યો આલેખની અંદર 2 અંતરાય આપે છે. એટલા માટે પ્રથમ પ્રક્રિયા પૂર્ણ થતાં અનુમાપન દરમિયાન બીજી પ્રક્રિયા શરૂ થાય છે. એટલા માટે આ અનુમાપનની અંદર સૈદ્ધાંતિક રીતે 3 અંતિમ બિંદુ મળવા જોઈએ, પરંતુ ફોસ્ફોરિક એસિડની અંદર ત્રીજા આયનીકરણ ગુણાકારને નજીક હોવાના કારણે ત્રીજું અંતિમ બિંદુ મળતું નથી. એટલે સૈદ્ધાંતિક રીતે ત્રીજા અંતિમ બિંદુનો જે અંતરાય લગભગ છે એ સપાટ લાગે છે. એટલા માટે સૈદ્ધાંતિક રીતે 3 અંતિમ બિંદુ મળવા જોઈએ, પરંતુ ફોસ્ફોરિક એસિડના ત્રીજા આયનીકરણ ગુણાકારનું મૂલ્ય પાણીના આયનીકરણ ગુણાકારના મૂલ્યની નજીક હોવાના કારણે ત્રીજું અંતિમ બિંદુ આપણને મળતું નથી. એટલા માટે અને તેના માટે કોઈ પણ યોગ્ય સૂચક પ્રાપ્ય હોતો નથી. એટલા માટે આપણે એમાં ત્રીજું અંતિમ બિંદુ મેળવી શકતા નથી. પછી શું કહે છે કે નવો એક પ્રશ્ન છે કે 25 ml 0.5 મોલર ફોસ્ફોરિક એસિડ H3PO4નું 0.5 મોલર NaOH વડે અનુમાપન કરવામાં આવે ત્યારે જુદા જુદા સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH કેટલી હશે તે નીચે પ્રમાણે ગણી શકાય. તેમાં સમતુલ્ય બિંદુએ દ્રાવણની જે pH છે એ H3PO4 પ્લસ NaOH gives NH2PO4 પ્લસ H2O. તેમાં H3PO4 જે છે એની અંદર અહીંયા આપણે એની નોર્માલિટી અને એનું કદ બંને 25 × 0.5 લીધેલું છે. 25 × 0.5 અહીંયા પણ આપણને 25 × 0.5 મળે છે. હવે 25 ml 0.5 મોલર NaOHનું દ્રાવણ ઉમેરતા પ્રથમ સમતુલ્ય બિંદુ મળે છે અને પ્રથમ સમતુલ્ય બિંદુએ H3PO4નું જે H2PO4 માઇનસમાં રૂપાંતર થાય છે એ H2PO4 માઇનસ એ દ્રાવણમાં એસિડ અને બેઝ એમ બંનેના ગુણધર્મો દર્શાવતો હોવાના કારણે એ એમ્ફીપ્રોટિક પદાર્થ છે. અને દ્રાવણમાં એમ્ફીપ્રોટિક પદાર્થ જે છે એ હાજર હોય તો સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH જે છે એ સમીકરણની મદદથી ગણી શકાય છે. તો અહીંયા pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pK1 પ્લસ pK2, એટલે 1/2 2.12 પ્લસ 7.21 ઇઝ ઇક્વલ ટુ 1/2 9.33. તો અહીંયા pH ઇઝ ઇક્વલ ટુ 4.67 જેટલું મૂલ્ય આપણને મળે છે. આથી પ્રથમ સમતુલ્ય બિંદુને પારખવા માટે મિથાઇલ ઓરેન્જ અથવા તો બ્રોમોક્રેસોલ ગ્રીન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. અને દ્વિતીય સમતુલ્ય બિંદુએ જ્યારે દ્રાવણની pHની ગણતરી કરવાની થાય એ દરમિયાન 50 ml 0.5 મોલર NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે તો દ્વિતીય સમતુલ્ય બિંદુ આપણને મળે છે. અહીંયા જે આપણો પ્રશ્ન છે કે 25 ml 0.5 મોલર ફોસ્ફોરિક એસિડ H3PO4નું 0.5 મોલર NaOH વડે અનુમાપન કરવામાં આવે ત્યારે જુદા જુદા સમતુલ્ય બિંદુએ pHની ગણતરી કરવાની છે. તો એમાં નંબર A જે આપ્યો છે સમતુલ્ય બિંદુએ દ્રાવણની pHની ગણતરી કરેલી છે. નંબર B જે આપ્યો છે દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણની pHની કેલ્ક્યુલેશન આપણને બતાવેલી છે. એ જે એની જે કેલ્ક્યુલેશન છે અહીંયા આપણે જોઈએ તો એને આપણને જે પહેલા પ્રક્રિયકની અંદર જે આપણી નિપજ છે NaH2PO4 પ્લસ NaOH gives NaH2PO4 આપણને મળે છે. તો અહીંયા દ્વિતીય સમતુલ્ય બિંદુએ NaH2PO4નું Na2HPO4ની અંદર સંપૂર્ણ રૂપાંતર થાય છે, એટલે કે HPO4 -2 માં રૂપાંતર થાય છે. એટલે કે દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણમાં રહેલો જે H3PO4 માઇનસ છે એ એસિડ બેઝ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાના કારણે એમ્ફીપ્રોટિક પદાર્થ છે. આથી દ્વિતીય સમતુલ્ય બિંદુ દ્રાવણની pH ગણવા માટે નીચેના સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pK2 પ્લસ pK3 ઇઝ ઇક્વલ ટુ 1/2 7.21 પ્લસ 12.32 ઇઝ ઇક્વલ ટુ 1/2 19.53 મળે છે આપણને. એટલે pHનું મૂલ્ય આપણને 9.76 જેટલું મળે છે. હવે શું કહે છે કે દ્વિતીય સમતુલ્ય બિંદુને પારખવા માટે ફિનોલ્ફથેલિન અથવા થાઇનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ આપણે ટાઇટ્રેશનની મદદથી આપણે એની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. એના પછી જે C આપણને આપેલો છે કે જેમાં સૈદ્ધાંતિક રીતે ત્રીજા અંતિમ બિંદુનું અનુમાપન કરવાનું કહ્યું છે. તો એમાં શું કહે છે કે સૈદ્ધાંતિક રીતે ત્રીજા અંતિમ બિંદુનું અનુમાપન થઈ શકતું નથી, કારણ કે દ્રાવણની ત્રીજા તબક્કામાં જે આયનીકરણ અચળાંકનું મૂલ્ય છે અગાઉ આપણે વાત કરી
એ પાણીના આયનીકરણ ગુણાકારની નજીક હોવાના કારણે એનું સીધું અનુમાપન શક્ય બનતું નથી, પરંતુ પ્રાયોગિક રીતે ત્રીજા તબક્કામાં પ્રોટોનનું અનુમાપન કરવું હોય તો દ્રાવણમાં કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે અને ત્રીજા તબક્કામાં અનુમાપન દરમિયાન દ્રાવણની પીએચ કેટલી હશે એની કેલ્ક્યુલેશન પણ કરી શકાય છે. તો એની કેલ્ક્યુલેશન અહીંયા આપણને આ રીતે બતાવેલી છે કે ધારો કે Na2HPO4 પ્લસ NaOH gives Na3PO4 પ્લસ H2O ત્રીજા બિંદુ માટેની ગણતરી ચાલે છે. તો એની અંદર Na3PO4 પ્લસ H2O gives Na2HPO4 પ્લસ NaOH. તો એની અંદર 2 Na2HPO4 પ્લસ 3 કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે 3 મોલ કેલ્શિયમ ક્લોરાઇડને લીધેલા છે, એટલે એની અંદર આપણને Ca3PO4 ટ્વાઇસ પ્લસ 4 NaCl મળે છે. તો શું કહે છે કે બીજા તબક્કામાં અનુમાપન દરમિયાન દ્રાવણમાં NaOHને કારણે Na2HPO4નું જળ વિભાજન થતું નથી, એટલે ત્રીજા પ્રોટોનનું અનુમાપન કરવું હોય તો દ્રાવણમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો કેલ્શિયમ ફોસ્ફેટ અવક્ષિપ્ત થાય છે અને દ્રાવણની જે બફર અસર છે એ નાબૂદ કરી શકાય છે. બફરનું મિનિંગ એવું છે કે એની અંદર એસિડિકતા અને બેઝિકતા બંનેનું સેમ પ્રમાણ જોવા મળે છે. પરિણામે સમતુલ્ય બિંદુએ પીએચની ગણતરી નીચેના સમીકરણ ઉપરથી આપણે કરી શકીએ છીએ. તો એના માટે પીએચ અગાઉ પણ આપણે આ સમીકરણ વિશે વાત કરી લીધી છે. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 pKw પ્લસ 1/2 pK3 પ્લસ 1/2 log Na3PO4. તો KW ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 10⁻14. તો pKw ઇઝ ઇક્વલ ટુ માઇનસ log 1.10⁻14 ઇઝ ઇક્વલ ટુ 14 log 10 ઇન્ટુ log 1.0 ઇઝ ઇક્વલ ટુ 14 માઇનસ 0.0. pKw ઇઝ ઇક્વલ ટુ 14 મળે છે. તો પાણીનો આયનીકરણ ગુણાકાર મળી ગયો આપણને. Na3PO4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને 25 ગુણ્યા 0.5 ડિવાઇડેડ બાય ચારેય વખત જે આપણે મૂલ્ય લીધેલા છે 25 25 25 25 એ પ્રમાણે મૂલ્ય લીધેલું છે. તો એના માટે અહીંયા આપણને 100 મળે છે, એટલે 25 ગુણ્યા 0.5 તો 0.5 ડિવાઇડેડ બાય 0.4 તો Na3PO4 ઇઝ ઇક્વલ ટુ 0.1 મળે છે આપણને. એ જે 0.1 મળે છે, હવે એની ઉપરથી આપણે અહીંયા જે ગણતરી બતાવી છે એ આપણે ગ્રાફિકલ ફોર્મમાં બતાવી હોય તો કેવી રીતે બતાવી શકાય ત્રણેય બિંદુ માટે? તો અહીંયા પહેલાં આપણે ત્રીજા બિંદુ માટેની કેલ્ક્યુલેશન માટેની પીએચની ગણતરી કરી લઈએ કે પીએચ ઇઝ ઇક્વલ ટુ 1/2 પછી એની અંદર કૌંસમાં પાણીનો આયનીકરણ અચળાંક એ પ્લસ 1/2 12.32 પ્લસ 1/2 log 0.125. તે પ્રમાણે અહીંયા 7 6.16 પ્લસ 1/2 માઇનસ 0.93. તેની અંદર 7 પ્લસ પછી આનો આપણે ડિવાઈડ કરી અને 0.4515 મળે છે. તો એ પ્રમાણે પીએચનું મૂલ્ય આપણને 12.70 જેટલું મળે છે. તો એની અંદર આપણને અહીંયા અનુમાપન જે વક્ર આપણને મળે છે પીએચ અને NaOHના કદ ઉપરથી, તો આ પ્રકારનો ગ્રાફિકલ સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થાય છે કે અહીંયા આપણે 12 સુધીની પીએચ લીધેલી છે અને 25થી લઈ અને 50 ml સુધી NaOHનું કદ લીધેલું છે. તો એમાં જ્યારે મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે ત્યારે અહીંયા આપણને 8 ml આ પ્રકારનું સ્ટ્રક્ચર મળે છે. પ્રથમ અંતિમ બિંદુ આપણને અહીંયા આવી રીતે 25 ml મળે છે, લગભગ આ પ્રમાણે 4 ml જેટલું મૂલ્ય મળે છે. દ્વિતીય અંતિમ બિંદુ જે છે આ પ્રકારનું મૂલ્ય મળે છે અને ફિનોપ્થેલિન હોય તો એ દરમિયાન આ પ્રકારનું મૂલ્ય આપણને મળતું હોય છે. તો NaOHનું જે કદ છે એ 25 થી 50 ml એટલે કે મિથાઇલ ઓરેન્જ, ફિનોપ્થેલિન દ્વિતીય અંતિમ બિંદુ અને પ્રથમ અંતિમ બિંદુ. તો આની અંદર મિથાઇલ ઓરેન્જના સંદર્ભમાં પ્રથમ અને દ્વિતીય અંતિમ બિંદુ, એ જ રીતે ફિનોપ્થેલિનના સંદર્ભમાં દ્વિતીય અને પ્રથમ અંતિમ બિંદુ એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. આખા પ્રશ્નમાં ફરીથી એકવાર રજૂઆત કરી લઈએ તો અહીંયા એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે કે ધારો કે તમે 25 ml 0.5 નોર્મલ ફોસ્ફોરિક એસિડ માટે વાત કરી રહ્યા છો, તો 25 ml 0.5 મોલર ફોસ્ફોરિક એસિડ H3PO4નું 0.5 મોલર એ જ મોલારિટી આપેલી છે. NaOH વડે અનુમાપન કરવામાં આવે ત્યારે જુદા જુદા સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ કેટલી હશે? તો પહેલાં આપણે 3 સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ શોધવાની છે. તો એમાં સમતુલ્ય બિંદુએ દ્રાવણની પીએચ એના માટે H3PO4 પ્લસ NaOH gives NaH2PO4 પ્લસ H2O. તેમાં 25 ml 0.5 મોલર NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે પ્રથમ સમતુલ્ય બિંદુ મળે છે અને પ્રથમ સમતુલ્ય બિંદુએ H3PO4નું H2PO4 માઇનસમાં રૂપાંતર થાય છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે H2PO4 છે H2 થઈ ગયા છે.
H2PO4- એ દ્રાવણમાં એસિડ અને બેઝ એમ બંનેનો ગુણધર્મ દર્શાવતો હોવાના કારણે એને એમ્ફી પ્રોટીન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે એમ્ફી પ્રોટીન પદાર્થ એની અંદર હાજર હોય ત્યારે સમતુલ્ય બિંદુની ગણતરી તમે કરી શકો છો. એના માટે pH = 1/2 pK1 + pK2 એની કેલ્ક્યુલેશન કરી અને pHની ગણતરી કરવાની છે. આથી પ્રથમ સમતુલ્ય બિંદુને પારખવા માટે મિથાઇલ ઓરેન્જ અથવા બ્રોમોક્રેસોલ ગ્રીન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખતે આવી રીતે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે મિથાઇલ ઓરેન્જ અને બ્રોમોક્રેસોલ ગ્રીન સૂચકનો ઉપયોગ જે છે આની અંદર કયા સમય અને કેવી રીતે કરવામાં આવે છે. તો દ્વિતીય સમતુલ્ય બિંદુએ દ્રાવણની જે pH છે એની ગણતરી કરવા માટે 50 ml 0.5 મોલર NaOHનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે આપણને દ્વિતીય સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થાય છે. દ્વિતીય સમતુલ્ય બિંદુ મળ્યા પછી એની pHની કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકાય? તો એ દરમિયાન આપણને HPO4-2 મળે છે. HPO4-2માં સંપૂર્ણ રૂપાંતર થાય છે અને એ દરમિયાન આપણે pHની ગણતરી જે કરીએ છીએ એ આ પ્રમાણે pK2 અને pK3 ઉપરથી કરવામાં આવે છે. એ દરમિયાન pHનું મૂલ્ય આપણને 9.76 જેટલું મળે છે અને દ્વિતીય સમતુલ્ય બિંદુને પારખવા માટે ફેનોલ્ફથેલિન અથવા થાઇનોલ્ફથેલિન સૂચકનો ઉપયોગ કરવામાં આવે છે. અને સૈદ્ધાંતિક રીતે જ્યારે આપણે ત્રીજું અંતિમ બિંદુ મેળવીએ છીએ એ દરમિયાન અહીંયા નોર્મલ રીતે ત્રીજું અંતિમ બિંદુ શક્ય નથી, પરંતુ ત્રીજા તબક્કાની અંદર આયનીકરણ અચળાંકનું મૂલ્ય પાણીના આયનીકરણ ગુણાકારના નજીક હોવાથી એનું સીધું અનુમાપન શક્ય બનતું નથી. પરંતુ પ્રાયોગિક રીતે જો ત્રીજા તબક્કાની અંદર પ્રોટોનનું અનુમાપન કરવું હોય તો દ્રાવણમાં કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે તો ત્રીજા તબક્કામાં અનુમાપન દરમિયાન દ્રાવણની pH કેટલી હશે એની ગણતરી કરી શકાય છે. તો એ માટે અહીંયા એની અંદર આપણને ત્રીજા તબક્કાની અંદર કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેર્યા પછી કેલ્શિયમ ફોસ્ફેટ અવક્ષેપિત થાય છે અને એ દરમિયાન દ્રાવણની જે બફર અસર છે નાબૂદ કરી શકાય છે અને પરિણામે સમતુલ્ય બિંદુ પછી pHની કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરી શકાય છે. તો એ દરમિયાન pKw + pK3 + 1/2 log Na3PO4 એ દરમિયાન Kw માટે આપણે 1 × 10⁻14 pKw માટેનો ગુણોત્તર લીધેલો છે. Na3PO4 પહેલાં આપણે એના માટેનું મૂલ્ય લીધેલું છે. પછી પહેલાં આ સૂત્રને મૂકવા માટે આપણે બધાની કેલ્ક્યુલેશન જોઈએ. એના માટે આપણે pK3નું મૂલ્ય ઓલરેડી લઈ લીધું છે. pKw મૂલ્ય આપણને 14 જેટલું મળ્યું છે. Na3PO4 માટેનું મૂલ્ય આપણને 0.125 મળ્યું છે. આ બધા જ મૂલ્યો આ સમીકરણની અંદર જ્યારે આપણે મૂકીએ ત્યારે આપણને આ પ્રમાણેની કિંમત મેળવી શકાય અને એના ઉપરથી pHનું મૂલ્ય મળે છે અને એ દરમિયાન અનુમાપન વક્ર જે છે આપણો એ NaOH કદ વર્સિસ pH માટેનો આ પ્રમાણે ગ્રાફિકલ સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. તેમાં મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિનનો ઉપયોગ કર્યા પછી પ્રથમ અંતિમ બિંદુ અને દ્વિતીય અંતિમ બિંદુ તમે આ પ્રમાણે મેળવી શકો છો. તો એ અનુમાપન વક્ર ઉપરથી આપણે બધી જ વસ્તુ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારના સૂચકનો ઉપયોગ કરવાથી કયા પ્રકારનું બિંદુ મેળવી શકાય છે અને NaOHનું કદ એ દરમિયાન કેટલું લીધેલું હોવું જોઈએ, pHનું કદ એ પ્રમાણે કેટલું લીધેલું હોવું જોઈએ, એ પ્રમાણનો ફેરફાર આ ગ્રાફિકલ સ્ટ્રક્ચર ઉપરથી આપણને ખબર પડે છે. એ પછી નોર્મલ પ્રથમ બિંદુ અને દ્વિતીય બિંદુ મેળવવા માટેનું સૂત્ર અલગ છે અને સમતુલ્ય બિંદુ જે છે એ તૃતીય પ્રકારનું એટલે કે ત્રીજું જે અંતિમ બિંદુ મેળવવા માટેનું સૂત્ર અલગ છે. એની અંદર pH = 1/2 pKw + 1/2 pK3 + 1/2 log જે માટેની તમારે આપણે જે બિંદુ માટેની pHની ગણતરી કરવી છે. એટલે અહીંયા આપણી જે મેઇન પ્રોડક્ટ છે Na3PO4 એ જ વસ્તુનો ઉલ્લેખ આપણે અહીંયા લોગના સંદર્ભમાં કરવાનો રહેશે. આ પ્રમાણેની કેલ્ક્યુલેશન કરી એના ત્રણેય બિંદુની pHની કેલ્ક્યુલેશન અને સૂચકનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વસ્તુ તમે જોઈ શકો છો.